નમસ્કાર. ચાલો આજે કોઈ ગંભીર ચર્ચા નહીં પણ થોડી હળવી મજાની વાતો કરીએ. આપણે ગુજરાતી રમૂજની મજેદાર દુનિયામાં એક ડૂબકી મારીશું અને કેટલાક એવા જોક્સ માણીશું જે સાંભળીને હસવું રોકવું મુશ્કેલ થઈ જશે. તો બસ આરામથી ગોઠવાઈ જાઓ, કારણ કે હાસ્યની આ સફર હવે શરૂ થવા જઈ રહી છે. તૈયાર છો ને? તો સૌથી પહેલાં આપણે શરૂઆત કરીએ એક એવા વિષયથી જે કદાચ આખી દુનિયામાં જોક્સ માટે સૌથી ફેવરેટ છે, એટલે કે પતિ-પત્ની વચ્ચેની મીઠી મજાની નોકઝોક. તો સાંભળો પહેલો જોક. પત્ની એના પતિને ફરિયાદ કરતા કહે છે, લગ્ન પહેલાં તો તમે મને કેટલી બધી ગિફ્ટ આપતા હતા, હવે કેમ બંધ કરી દીધું? અને પતિનો જવાબ તો જુઓ, એકદમ શાંતિથી કહે છે, તમે ક્યારે કોઈ માછીમારને માછલી પકડી લીધા પછી એને દાણા નાખતા જોયો છે? હવે આ બીજો જોક. પત્ની પૂછે છે, તમે મને કેટલો પ્રેમ કરો છો? પતિ કહે, અરે શાહજહાં જેટલો. પત્ની તો ખુશ થઈ ગઈ અને તરત પૂછ્યું, તો પછી મારા માટે તાજમહેલ ક્યારે બનાવશો? પતિનો જવાબ સાંભળો, પ્લોટ તો લઈ લીધો છે, બસ હવે તારા જવાની રાહ જોવું. અને આ સાંભળો, પત્ની પતિને પૂછે છે, તમને મારી સુંદરતા વધારે ગમે છે કે મારી સમજદારી? પતિએ જે જવાબ આપ્યો એ કહે છે, મને તો તારી આ મજાક કરવાની ટેવ બહુ ગમે છે. પતિ પત્નીની વાતો તો ચાલતી રહેશે, પણ હવે વારો છે ગુજરાતી જોક્સના બે સુપરસ્ટારનો, મગન અને છગન. એમની વાતોમાં તર્ક શોધવા જશો ને તો બસ હસતા જ રહી જશો. જુઓ, મગન છગનને એક સીધો સાદો સવાલ પૂછે છે, ભાઈ તારી ભેંસ કાળી છે તો એ દૂધ સફેદ કેમ આપે છે? અને છગનનો જવાબ તો સાંભળો. એ કહે છે, એમાં શું, હું એને રોજ ફેર એન્ડ લવલી ખવડાવું છું ને. હવે આનો શું જવાબ આપવો? મગન છગનને પૂછે છે, તારા પપ્પા શું કરે છે? છગન એકદમ ગર્વથી કહે, મારા પપ્પા તો આખા ગામને નચાવે છે. મગનને થયું કે વાહ, ડીજે હશે. પણ છગને તરત જ સ્પષ્ટતા કરી, ના રે ના, એ તો પોલીસમાં છે. મિત્રો એકબીજાની મજાક કરવામાં ક્યાં પાછળ રહે છે? મગન કહે, યાર મેં સાંભળ્યું છે કે પ્રેમ આંધળો હોય છે. છગન તરત જ બોલ્યો, એકદમ સાચી વાત છે, એટલે જ તો તારી વહુ તને દોઈને હા પાડી ગઈ. ચાલો હવે મગન છગનને થોડો આરામ આપીએ અને જરા સ્કૂલના દિવસો યાદ કરીએ. એક એવા ક્લાસરૂમમાં જઈએ જ્યાં એક તરફ શિક્ષક છે અને બીજી તરફ તર્કના બાદશાહ, આપણા સૌના ફેવરેટ પપ્પુ. શિક્ષક ક્લાસમાં પૂછે છે, 1869માં શું થયું હતું? પપ્પુ ઊભો થઈને જવાબ આપે છે, સાહેબ ગાંધીજીનો જન્મ થયો હતો. શિક્ષક ખુશ થઈને કહે, શાબાશ. અને 1872માં શું થયું? પપ્પુનો જવાબ સાંભળો, ગાંધીજી 3 વર્ષના થયા. એના તર્કને સલામ છે ભાઈ. શિક્ષક બીજો સવાલ પૂછે છે, પપ્પુ બોલ બકાલમ, વીજળી ક્યાંથી આવે છે? પપ્પુ એકદમ આત્મવિશ્વાસથી કહે છે, સાહેબ મારા મામાના ઘરેથી. શિક્ષકને નવાઈ લાગી, એટલે પપ્પુએ સમજાવ્યો, જ્યારે પણ લાઇટ જાય ને ત્યારે પપ્પા કહે છે, આ શાળાએ પાછી લાઇટ કાપી નાખી. ખરું ને? આ બધું સાંભળીને શાળાના દિવસો યાદ આવી જ જાય. અને દરેકના ક્લાસમાં આવો એક પપ્પુ તો હોય જ છે, જેની વાતો સાંભળીને આખો ક્લાસ હસી પડે. સારું, ચાલો હવે સ્કૂલમાંથી સીધા ડૉક્ટરના ક્લિનિકમાં જઈએ. ત્યાં પણ દર્દીઓના સવાલો અને ડૉક્ટરના જવાબો કંઈ ઓછા મજેદાર નથી હોતા. એક દર્દી બિચારો ચિંતામાં ડૉક્ટર પાસે જઈને કહે છે, ડૉક્ટર સાહેબ મારા વાળ બહુ જ ખરે છે, શું કરું? ડૉક્ટરે જે ઉપાય બતાવ્યો એ કે ચિંતા ના કરો, એકવાર બધા ખરી જશે પછી નહીં ખરે. એક બીજો દર્દી ડૉક્ટરને કહે, સાહેબ મને રોજ સપનામાં એવું આવે છે કે હું ક્રિકેટ રમું છું. ડૉક્ટર કહે, ઓકે તો આ ગોળી લઈ લો, સરસ ઊંઘાઈ જશે. દર્દી તરત બોલ્યો, ના સાહેબ આજે નહીં, આજે તો ફાઇનલ મેચ છે. અને આ તો સાંભળો, એક દર્દી ડૉક્ટરને કહે, સાહેબ મને બધે જ દુખે છે, અહીં માથા પર અડું તો દુખે, અહીં પેટ પર અડું તો દુખે. ડૉક્ટરે શાંતિથી તપાસીને કહ્યું, ભાઈ બીજું કંઈ નથી થયું, તારી આંગળી ભાંગી ગઈ છે. અને હવે આપણી આ હાસ્યની સફરના છેલ્લા રાઉન્ડમાં ચાલો માણીએ થોડા મિક્સ મસાલા જોક્સ. અહીં તમને દરેક પ્રકારની રમૂજનો ચટપટો સ્વાદ મળશે. તો ચલો ફટાફટ 2 મજેદાર જોક સાંભળીએ. એક ભિખારી 5 રૂપિયાની ચા માટે 10 રૂપિયા માંગતો હતો. કારણ પૂછ્યું તો કહે, આજે ગર્લફ્રેન્ડ સાથે છું. અને એક નોકર કામે મોડો આવ્યો તો કહે, શું કરું સાહેબ, સપનામાં અમેરિકા ગયો હતો અને ત્યાંથી ફ્લાઇટ મોડી પડી. એક નાનો છોકરો એના પપ્પાને કહે છે, પપ્પા મારે લગ્ન કરવા છે. પપ્પા પૂછે, કોની સાથે? છોકરો કહે, દાદી સાથે.
પપ્પા ગુસ્સે થઈને કહે, મૂર્ખ, એ મારી માં છે, એની સાથે લગ્ન ના કરાય. છોકરાએ જે નિર્દોષતાથી જવાબ આપ્યો, એ કહે, તો તમે મારી માં સાથે કેમ લગ્ન કર્યા? તો આ બધા જોક્સ પછી એક વાત તો સાબિત થઈ જાય છે કે જીવનમાં ગમે તેવી પરિસ્થિતિ હોય, હાસ્ય એ ખરેખર શ્રેષ્ઠ દવા છે. એ આપણને તણાવમાંથી બહાર કાઢે છે અને જીવનને હળવાશથી જોવાની એક નવી દ્રષ્ટિ આપે છે. આશા છે કે હાસ્યરસથી ભરેલી આ સફરમાં બધાને ખૂબ મજા આવી હશે. આમાંથી કોઈ એક જોક તો એવો હશે જ જેણે સૌથી વધુ હસાવ્યા હોય. બસ એ યાદ સાથે હંમેશા હસતા રહો અને ખુશ રહો.